દોલતસિંહજી, હા? અરે ભાઈ, પોલીસ ખાતામાંથી બરતરફ થઈ સરકાર વિરુદ્ધ કેસ કરીને એક હારી જનારા મુફલીસ માણસના ઘરમાં આપ સાક્ષાત નોકરી તો જાળવવી છે ને ભાઈ. લાવ સાહેબ તરફથી જ હું તમને મળવા આવું છું. હા, હમણાં પેલા ગાંડાલાલ કે ડાયાલાલ કે જે નાના મોટા ભાઈ હોય તે મળી ગયા હતા. હવે આપનો વારો લાગે છે. ગુસ્સે થયા વગર શાંતિથી સાંભળો. જ્યાં સુધી મારી ખાતરી ન થાય કે વાત તમારા હિતની છે, હું અહીં આવું જ નહીં. ચાલો ભાઈ, ગુસ્સો શાંત થઈ ગયો. બસ ગરીબ માણસને ભાઈ ગુસ્સા કેવા. બોલો, મારા હિતની વાત શી લઈને આપ પધાર્યા છો? વડોદરા ખાતે મહેતા એન્ડ ગોલ્ડમેર કંપનીનું કારખાનું થઈ રહ્યું છે. એમાં સિક્યોરિટી ઓફિસરની જગ્યા માટે એક કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર માણસની જરૂર છે. સાહેબે એ જગ્યા માટે તમારી ભલામણ કરી છે. દોલતસિંહજી, એનો અર્થ એમ થયો કે કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર માણસની જરૂર એક વેપારી પેઢીને તો છે, પણ પોલીસ ખાતાને નથી. ખરું ને? તમારી વાત બરાબર નથી લાલ, પરંતુ અત્યારના સંજોગોમાં જો તમે કપરા દિવસો વિતાવી રહ્યા છો એમ સમજીને સાહેબે તમારી ભલામણ કરી છે. એટલે નોકરી મેળવવા માટે સાહેબના પગમાં પડીને હું કૂતરાની જેમ આળોટું એમ એમ કાંઈ જ નથી લાલ, એવી કોઈ જરૂર નથી. સાહેબને બંગલે તમે નહીં જાઓ તો પણ ચાલશે. માત્ર હાઈકોર્ટનો વિચાર મનમાંથી કાઢી નાખો અને આ કાગળ ઉપર સહી કરો. અલ્યો, તમારી બીજી કોઈ ચિંતા જ નહીં. અહીંયા આતો એસી ડબલ પગાર પ્લસ ભાડા, ભથ્થા, બોનસ, રહેવા માટે ફર્સ્ટ ક્લાસ ફર્નિશ ક્વાર્ટર. દોલતસિંહજી, આ મળ્યા છતાં એ બેકસૂર છે એમ પુરવાર થશે? એ તો બેન, જો આજ મેળવું હોત તો આ વનવાસ શા માટે? અમે એક રાતમાં શ્રીમંત થઈ ગયા હોત. મારું સાંભળશો બેન? ચંદ્રલેખા, દોલતસિંહજીનું કહેવું એમ છે કે હાઈકોર્ટમાં આપણને ન્યાય મળશે જ એવી કોઈ ખાતરી નથી, અને સાહેબના મનમાં મારા માટે કોઈ વેર નથી. મારે એમને બંગલે મળવા જવાની જરૂર નથી. લાલ, તમારી આંખે પણ મોના પડર ચડ્યા કે શું? તમારે વેચાઈ જવું છે? ચંદ્રલેખા, તારી ઈચ્છા શી છે? લાલ, આપણો સર્વનાશ કાલે થતો હોય તો આજે થાય. હું, તમે ને કુમાર ભલે એના ખપ્પરમાં હુમાઈ જઈએ, પણ આ બેઈમાન દુનિયા સામે ઝૂકવાની કોઈ જરૂરત નથી. ઓલ રાઈટ, ઓલ રાઈટ, ઓલ રાઈટ. દોલતસિંહજી, આ છે તમારા સંદેશાનો જવાબ. તમારા સાહેબને જઈને કહેજો કે સર્વનાશને ભેટવા માટે લાલુએ હવે કૂચ કરી દીધી છે. પ્રલયને પોખવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. જાઓ દોલતસિંહજી, આ ઘરમાં ડાયા માણસો નથી વસતા ભાઈ. અહીં વસે છે માત્ર જીદ, જનૂન, માથે કફન બાંધેલા સરફરોશ ઇન્સાન. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ જાઓ દોલતસિંહજી, ચાલ્યા જાઓ. ચંદ્રલેખા, હું બીજી વાર ભીત બોલ્યો છું. તારે સ્ત્રીના નાટકમાં કામ કરવું છે ને? અરે કર, ખુશીથી કર ચંદ્રા. એના માટે ગમે તેવા લોક નિંદાના પ્રહારો મારે સહન કરવા પડશે. હું કરીશ ચંદ્રલેખા. તારે સર્વનાશને નોતરવો છે ને? આપણે વધુ રાહ નહીં જોવી પડે ચંદ્રલેખા. તથાસ્તુ ચંદ્રા, તથાસ્તુ. સાહેબ, ચંદ્રલેખા. અરે શિવબાબ, ક્યાં ચાલે ગયા હતા ચાલે? સાહેબ, મારા ગામના મુખીએ મારું ગળું કાપી નાખ્યું સાહેબ, મને મારી નાખ્યો સાહેબ. વાત શું થઈ? હા, શું થયું છે? સાહેબ, તમે મારા પર ગુસ્સે નહીં થાઓ ને? અરે નહીં. એમાં મારો જરાય વાંક નથી. બોલો. મેં ગામના મુખીને મારું જૂનું ઘર વેચી નાખવા માટે કહ્યું હતું. એને મને કહું ઘર વેચીને 6000 રૂપિયા આપું છું, અને પછી કવરમાં 100 ની 6 નોટો આપી સાહેબ. જુઓ બેન. પણ તને ઘર વેચવા કોણે કહ્યું તું મૂર્ખ? સાહેબ, મારે હવે ઘરને શું કરવું છે? ન છોકરા ન છૈયા, અને આમ પણ હું આ ઘરમાં જ તો રહું છું. તમારે મને ઘરમાંથી કાઢી મૂકવો છે સાહેબ. જુઓ બેન, છે ને 100 ની 6 નોટો છે? આ સોની નોટો છે? અરે આ 1000 ની 6 નોટ છે. 1000 ની? બેન, 1000 ની નોટ હોય? વાહ શુભા, તમે પણ તમારા સાહેબની સાથે જ રહેવા લાયક છો. મારા સાહેબ પણ એમ જ કહે છે બેન. એ મૂર્ખ, આપણને શાબાશી નથી આપતી, સમજ કઈ? જી સાહેબ. હવે જો, આ પૈસા સાચવીને બેંકમાં મૂકી દેજો, સમજ્યા? બેંકમાં? બેંકમાં શા માટે સાહેબ? આ પૈસા તમારે માટે છે સાહેબ, તમારે માટે. શિવબા સાહેબ,
હું પણ આ ઘરમાં જ રહું છું. આ ઘરની બધી વાતો મને સંભળાય છે, બધી વાતો મને સમજાય છે. નહીં શિવબા, સાહેબ, સાહેબ આ પૈસા તમે લઈ લો. સાહેબ આ શિવબા પૈસા તમારા પૈસા છે ભાઈ, તમે રાખો. ના સાહેબ, જોઈએ તો મને ડિસમિસ કરો, પણ આ પૈસા હું નહીં લઉં. સાહેબ આ પૈસા હું નહીં લઉં. શિવબા, ચંદ્રલેખા, દુનિયામાં આવા માણસો પણ હોય છે. જુઓ, બાબાનું લોહી ખૂબ જ વહી ગયું છે અને લોહી આપવાની ખૂબ જ જરૂર છે, અને તે પણ તરત જ. તો ડોક્ટર સાહેબ, મારા શરીરમાંથી બધું જ લોહી ખેંચી લ્યો અને મારા લાલને આપો. હા ડોક્ટર સાહેબ, જોઈએ તો મારું લોહી લઈ લો, પણ અમારા લાડકાને બચાવો સાહેબ. મને લાગે છે કે જરા મુશ્કેલ છે. કેમ? તમારા બાબાનું લોહી એક જુદા જ ગ્રુપનું, એક જુદા જ પ્રકારનું છે, અને એ પ્રકારનું લોહી ખૂબ જ ઓછી વ્યક્તિઓમાં જોવામાં આવે છે. જો કે હું તમારા બંનેનું લોહી તપાસું છું, પણ જો કદાચ મેચિંગ ન નીકળે તો પછી મારા ધ્યાનમાં એક જ એવી વ્યક્તિ છે કે જેનું લોહી તમારા બાબાના લોહીને મેચ થઈ શકે. વેલકમ મિસ્ટર લાલ. હાલો ડોક્ટર. આ છે મિસ્ટર લાલ, જેમનું લોહી તમારા દીકરાને બરાબર મેચ થાય છે. અને મિસ્ટર લાલ, આ છે મિસ્ટર મોહન, મોહન ક્લીનર. આઈ નો હિમ. મને ખૂબ સારી રીતે ઓળખું છું. અમારો એકલો એક દીકરો છે સાહેબ, એને બચાવી લો. ડોક્ટર સાહેબ કહે છે કે તમે પૈસા લઈને લોહી આપો છો. તમે માંગશો એટલા પૈસા આપવા તૈયાર છો. કેમ? હા 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 સાહેબ, પણ તમે લોહી આપશો સાહેબ? જરૂર, શા માટે નહીં? इसमें क्या है? Come on, doctor, make haste. ના સાહેબ, લાલ સાહેબ નમસ્તે. હા આવી ગયો મોડન હરિશ્ચંદ્ર. બેટાનો કેવો રોવ હતો. પોલીસ હતો ત્યાં લગી તો ઠીક હતું, આજે કેવો આંટા મારે છે. નહીં યાર, માણસ તો અનનોન છે. એ ધારત તો લાખોપતિ થઈ ગયો હોત. લાખ રૂપિયાની લાંચની એને ઠોકર મારી, અને આજે એ ગરીબીમાં જીવે છે. शाबाश मस्तराम. सिगरेट? એક જ છે આપલો. अरे पियो बिंदास. આભાર સાહેબ. इसमें क्या है? ડૂબી મારો તમે બધા. મારા આટલા સાધન સંપત્તિ હોવા છતાં તમે એક માણસને ઝેર નથી કરી શકતા. લાલે હાઈકોર્ટમાં અપીલ કરી છે. બોસ, ખૂબ પ્રયત્નો કર્યા પણ પણ શું?
લાલ સાહેબ કોઈ જુદી જ માટીનું માનવી છે. એને ઓળખતા તમને બહુ વાર લાગી. હું તો એને ક્યારનો ઓળખી ગયો હતો. એ કોઈ કાચા ગુરુનો ચેલો નથી. બોસ, હવે એક જ ઉપાય બાકી છે. શું? લાલ સાહેબનું ખૂન. નો, ખૂન નહીં. ખૂન બેવકૂફો કરતા હોય છે. હું બેવકૂફ નથી. માણસના શરીરને નહીં, એના આત્માને મારી નાખો, પછી એ જાનવરથી અધમ બની જશે. લાલને એવો અધમ બનાવી મૂકો. પણ શું બોસ? તમે મોડા પડ્યા છો. લાલની જો હાઈકોર્ટમાં જીત થશે તો યોર ઓનર, નીચલી કોર્ટે મિસ્ટર લાલને ગુનેગાર ઠરાવ્યા. પોલીસ ખાતાના એમના બરતરફીના હુકમને માન્ય રાખ્યો છે. તે સામે અમે કરેલી અપીલના બારામાં અને અમુક બદલાયેલા સંજોગોને ધ્યાનમાં લેતા હું સરકાર પક્ષના સાક્ષી મિસ્ટર મોહનને ફરી અહીં હાજર કરવા આપ નામદારને વિનંતી કરું છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ. મોહન ક્લીનર. મોહન ક્લીનર. બોલો, હું જે કહીશ તે સત્ય જ કહીશ. સત્ય સિવાય બીજું કાંઈ નહીં કહું. હું જે કહીશ તે સત્ય જ કહીશ. સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. મિસ્ટર મોહન, નીચલી કોર્ટમાં તમે આપેલી જુબાનીને હજી પણ તમે સાચી માનો છો? ના સાહેબ, એ જુબાની તદ્દન ખોટી હતી. એનો અર્થ એમ થયો કે ત્યારે તમે ખોટું બોલ્યા હતા. હા સાહેબ. શા માટે? મારી મજબૂરી હતી સાહેબ. મારા પર કોકનું દબાણ હતું. મારો જાન જોખમમાં હતો. ને હવે જાન જોખમમાં નથી? હવે મને મારા જાનની પરવા નથી સાહેબ. મારું જે થવાનું હોય તે થાય, પણ હું એક નિર્દોષને અન્યાય નહીં જ થવા દઉં. યોર ઓનર, આ હોસ્ટાઇલ વિટનેસ છે. એ ફરી ગયો છે. એ કોઈની છે નીચે દબાઈને ફરી ગયો છે. એની સાક્ષી સાચી ન માની શકાય. મારા વિદ્વાન મિત્ર ખોટી ઉતાવળ કરે છે યોર ઓનર. જો આપ આ બાબતમાં તપાસ કરવા દેશો તો સત્ય જરૂર બહાર આવશે. આગળ ચલાવો. થેન્ક યુ યોર ઓનર. હા, તો મિસ્ટર મોહન, સાચી બિના શું છે તે જણાવો. સાચી બિના એ છે સાહેબ કે મિસ્ટર લાલે જ્યારે અમારી ગાડી રોકી અને તપાસી ત્યારે એમાં હીરા હતા જ નહીં. ધેટ્સ ઇટ. યોર ઓનર, સાક્ષી હળહળ જૂઠું બોલે છે. આ એ જ માણસ છે જેણે મિસ્ટર લાલને લાચ રૂપે જાકીટ આપ્યું હતું. તદ્દન ખોટી વાત છે નામદાર. અમે મિસ્ટર લાલને કંઈ આપ્યું જ નહોતું, કારણ કે અમારી ગાડીમાં કંઈ વાંધાજનક નીકળ્યું જ નહોતું. તો પછી એ જ ગાડીને બીજે નાકે એસપીએ તપાસી ત્યારે એમાંથી એક બેગ મળી આવી હતી. એ વિશે તમારું શું કહેવું છે? સીધી સાદી વાત છે સાહેબ. અમારી કાર જ્યારે પહેલે નાકે પહોંચી ત્યારે એમાં હું હતો જ નહીં. ઓર્ડર, ઓર્ડર. ત્યારે બીજે નાકે ડીએસપીએ ગાડી ચેક કરી ત્યારે તમે એમાં ક્યાંથી આવી ગયા? હું પાછળથી હીરાની બેગ સાથે ડ્રાઈવર જ્યારે નક્કી કરેલા પોઈન્ટ પર ગાડી લાવ્યો ત્યારે તેમાં બેસી ગયો. તમારી વાત સાચી કેમ માની શકાય? નામદાર, હીરાની બેગ લઈને જ્યારે હું નક્કી કરેલ જગ્યાએ પહોંચ્યો ત્યારે એક સરકારી માણસ એટલે કે એક કોન્સ્ટેબલ મને મળી ગયો હતો. યોર ઓનર, આપ જો પરવાનગી આપો તો એ કોન્સ્ટેબલને હું સાક્ષી તરીકે અહીં હાજર કરવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ યોર ઓનર. બગવાડા સર્કલ પોલીસ કોન્સ્ટેબલ રામસિંહ ગોહિલ. બોલો, હું જે કઈ કહીશ તે સત્ય જ કહીશ. સત્ય સિવાય બીજું કઈ નહીં કહું. હું જે કઈ કહીશ તે સત્ય જ કહીશ. સત્ય સિવાય બીજું કઈ નહીં કહું. કોન્સ્ટેબલ રામસિંહ, એ રાત્રે એટલે કે જ્યારે આ પ્રસંગ બન્યો ત્યારે તમે ડ્યુટી પર હતા? હાજી, એ દિવસોમાં મારી રાતની ડ્યુટી હતી. અને ત્યારે કોઈ ખાસ પ્રસંગ બન્યો હતો ખરો? નાજી, ખાસ તો કાંઈ નહીં. એટલે કે આઈ મીન તમને કોઈ મળ્યું હતું ખરું? કોઈ વ્યક્તિ? કોઈ વ્યક્તિ? કરો કરો, યાદ કરો. તે રાત્રે? હા સાહેબ, એક ભાઈ મળ્યા હતા. કોણ હતું? નામ તો ખબર નથી, પરંતુ તેઓ તેમના મિત્રની કારની રાહ જોતા હતા, કંઈક બારગામ જવા માટે. યોર ઓનર, ઓળખ માટે મોહન ક્લીનરને હાજર કરી શકું? મોહન ક્લીનર હાજર થાય. આજ સાહેબ, આ જે ભાઈ હતા. અને ત્યારે એમના હાથમાં કંઈ હતું ખરું? હા સાહેબ, એક નાની બેગ હતી. યોર ઓનર,
એ બેગ કોર્ટમાં એક્ઝિબિટ તરીકે રજૂ થઈ ચૂકી છે. થેન્ક યુ મોહન, યુ કેન ગો. ધેટ્સ ઓલ યોર ઓનર. યોર ઓનર, કોન્સ્ટેબલની સાક્ષીમાં એ સ્પષ્ટ થતું નથી કે મોહનની બેગમાં દાણચોરીનો માલ હતો. યોર ઓનર, મારે મારા વિદ્વાન મિત્રને યાદ અપાવવું પડશે કે જ્યારે ડીએસપી આગળના નાકે આ કાર ચેક કરી ત્યારે આ કારમાંથી જ આ બેગ મળી હતી અને એમાં જ આ દાણચોરીનો માલ હતો. કાઉન્સેલ, સરકારી વકીલ આગળ પાછળની નોંધ તપાસી દલીલ કરે તો કોર્ટનો સમય બગડશે નહીં. મિલોડ, નીચલી કોર્ટના ચુકાદા વિશે મારા અસીલ કંઈક કહેવા માંગે છે. જો આપની પરવાનગી હોય તો. પરમિશન ગ્રાન્ટેડ. યોર ઓનર, આ કોર્ટમાં નીચલી કોર્ટના જજમેન્ટ પર વકીલો ચર્ચા કરે છે. સાક્ષીઓ કે અસીલના વક્તવ્યને કોઈ સ્થાન નથી. મિસ્ટર કાઉન્સેલ, એ તો ચર્ચા કેવું સ્વરૂપ લે છે એના પર આધાર રાખે છે. કાયદો સૌને પૂરી તક આપે છે અને તમારે આ બાબતમાં કંઈ કહેવું હોય તો તમારી છેવટની દલીલો વખતે કહી શકશો. મિસ્ટર લાલ કેન સ્પીક. નામદાર ન્યાયમૂર્તિ સાહેબ, મારી નાનકડી કારકિર્દી દરમિયાન ફરજ પ્રત્યેની મારી પ્રમાણિકતાના લીધે હું ડીવાયએસપીના હોદ્દા સુધી પહોંચ્યો છું અને માત્ર ઉપરવાળો જ કહી શકે કે કયા કારણોસર મારી વારંવાર બદલીઓ થતી હતી. પણ જે પણ જગાએ મેં નોકરી કરી છે ત્યાંથી આપ જાણી શકશો કે મારો પગાર પૂરો ન પડે એવા કોઈ જ મોજ શોખ હું કરતો નથી અને ચૂલો ન સળગે તો ઉપવાસ કે એકટાણા કરવાની તૈયારીઓ અમારા પરિવારની છે. યોર ઓનર, રાજમાર્ગ પર ચાલ્યા જતા ભ્રષ્ટાચારને રથને રોકવાની મેં કોશિશ કરી છે અને મને ચેતવણી આપવામાં આવી છે કે રોકશો નહીં, કોશિશ કરશો નહીં, એ જ રથના પૈડા નીચે તમે કૂતરાની જેમ ચગદાઈ જશો, છૂંદાઈ જશો. છતાં રથયાત્રા અટકવાની નથી. પણ યોર ઓનર, મારી જાત અને સરકાર પ્રત્યે વફાદાર રહીને હું મક્કમ રહ્યો છું અને એટલા માટે જ હું અને મારા જેવા અનેક કર્તવ્યનિષ્ઠ અમલદારો આજે ભ્રષ્ટાચારીઓની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છીએ અને તેથી જ આજે હું કાયદાની ચુંગાલમાં ફસાઈને તરફડી રહ્યો છું. યોર ઓનર, પોલીસ અમલદારની પણ એક નાનકડી દુનિયા હોય છે. રાતોની રાતો ફફડાટમાં ગાળતી પ્રેમાળ પત્ની, બદલીઓના કારણે જબરજસ્તી દૂર ધકેલાઈ જતા બચ્ચાઓ અને દૂરના ગામડામાં વૃદ્ધ મા બાપ. નામદાર, પોલીસ અમલદાર પણ આખરે તો માણસ જ છે ને. મારી એક નાનકડી ભૂલની, એક સામાન્ય ભૂલની અસામાન્ય સજા હું ભોગવી રહ્યો છું. યોર ઓનર, જો મેં લાંચ લીધી હોત, જો મારી પાસે પૈસા કે બેંક બેલેન્સ હોત તો આ ભૂખ મરો, વનવાસ, આ લોક નિંદાના પ્રહારો હું શા માટે સહન કરત? યોર ઓનર, મેં મારી હકીકતથી આપને વાકેફ કર્યા છે. હવે ખરું શું અને ખોટું શું એ નિર્ણય આપે લેવાનો છે. પણ આપના એ નિર્ણય પર માત્ર મારા જ નહીં પરંતુ મારા જેવા અનેક ઈમાનદાર અમલદારોના ભવિષ્યનો આધાર આ લોકશાહીમાં છે. That's all, Your Honor. Thank you very much.